જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે મિસ્ટર ઇન્ડિયા ભાગ 11 નું શૂટિંગ કરવાનું છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. બધા એક્ટરો પણ રેડી છે. વાઘુબા તૈયાર થવા ગયા છે કારણ કે એનો ભત્રીજાનો રોલ છે. એટલે તો કાકા ભત્રીજાના કટ આવશે, એટલે બધાના કટ આવશે અને જોરદાર 11મો ભાગ બનશે. અને તમે વિડીયોમાં જોઈ લીધો એમ કે. તો હેડો રેડી, આપણે શૂટિંગની શરૂઆત કરી. તૈયાર હેડો રોય ભેગું નહીં થાય. હજી હવેલું છે, વતૈયો ઘડિયાળ ચોકણ છે બરાબર, પણ હું હમી કહું કે ભરતજી જો ઘડિયાળ આલી જાય ને તોય પેલો હમો નહીં રહે, અને જો ઘડિયાળ એ રીતનું હું મારી રીતે સવાલ કર્યો અમે જોઈન થાય એવો એ રીતનું બરાબર. એટલેથી વાત ચાલુ કરો એટલે પછી હું કહું કે સારું હેડો હું ઘડિયાળ આલવા માટે તૈયાર છું તમને બધાને બરાબર. પણ એક વસ્તુ કે મારા છોકરા કોઈ ના થવું જોઈએ મૂકી. હવે તું આવ્યો તો શરૂઆતનો મફુકા જોડે આવ્યો તો ચાલ રમીને નાટક કરીને આવ્યો તો. એ તો આ પેલા નાટક કરે કે મને સમાચાર મળ્યા મારા કે પેલું જૂઠું બોલ્યો હતો ને બધું હું કે આપણે કે આપણા ગામમાં આવી ઘડિયાળ હતી મેં આવી કહાની કીધી હતી ને એની બધી વાત. હું તમને હજી કહું છું કે છોકરો જીવતો તો થઈ ગયું મુરે ચાલુ કે અલી જો લ્યા છોકરો જીવતો જોતો હોય ને તો ઘડિયાળ બતાવો. 2 મિનિટ. હલો ભત્રીજા હા મેં તો બધું છોડી મેલ્યું છે છોકરાને ઘડિયાળ એ વાત આવે ને પછી હેડો ઘૂમતા કાકા પેલી ઘડિયાળ નો મારતી વખત ના આવવાનો બાર બધા જોતા આ લઈ તો પેલી ઘડિયાળ લેવા હું ઘરમાં આવ્યો આ બધા બાર પાછી ચલો, બધું complete આવ્યું? બરોબર ને મફુજી આલ્યો ઓમ ઘડિયાળ જરા મફુજી ઓમ જોઈ ને જોતા હશે તમારે. મારી દોડી આપણે એકલા ના લાવ્યો ગમે એનું લાય, ભૂબત નું લાય, જાણા બાપા નું લાય, વાઘોબા નું લાય. આપણે આમાં દોડ્યા એટલે ઘડિયાળ લાવી મિસ્ટર ને હું કો બોલું કોમ્પ્લીટ આમાં દોડાયો હતો બધું ક્લીન હતું. હા આમાં દોડાયો હતો બરાબર ક્લીન એટલે મજા આવશે. તો દોડવાનું તો એવું હતું ને કોમમાં દોડે ગમે એ દોડે. દોડતા ના મજા આવે. કોઈ શૂટિંગમાં ના મજા આવે. શું લે એટલે જલભાઈ એક વાર રોડે દોડાવો. કીધું એમના મજા આવે. ના એ જ એટલે ભાગ લાગ્યો આ મજા આવશે આવી પાછા. આપણે પાછા રૂપને તારી જાહગલાલી જોઈને દી મળે બાળક છે ને જીરું જીરું કરે. શું કરે એટલે આરે કરાનું તિજોરીમાં 8 નંબરનું ખોનું છે, એમાં એક બીજું નેનું ખોનું છે, એમાં પડી છે. ચેક આવી હતી મન આ યાર જબર છે આઈડિયા ભાઈ બારો ચમ શાંતિ રાખો. હું બોલ્યો હતો. વાહ ભાઈ વાહ મફુજી આ ઘડિયાળ તો છે. સંપલ લાવી દીધા હોય તો સંપલ આય અરે તારી સંપલ તો આગળ લગાવી મિસ્ટરી ની ઘડિયાળની ધરી પડી થઈ છે હવે કોણા બધા જબ્બર થયું છે મસ્ત કટ આવ્યો છે ને હવે નહીં એવું ના હોય રસ્તામાં પડી હોય આગેલે પડી ગયું એ તો હાથમાંથી જ લીધી અમે. અંદર બતાવજે ઘડિયાળ બતાવજે કઈ રીતની પડી બળવંત બતાવજે હું કરું આટલેથી દડી આટલી વસ્તુ હાલ આધાર ના હોત તો ટાઈમ બગાડી જત બહુ બધો ટુકડી લઈ લ્યો થઈ જાય કમ્પ્લીટ ઘડિયાળ રેડી થઈ જાય અને હવે ઘડિયાળ ને ઘડી ખેંચવાની ને એવી ના કરતા હો ને કે હું
પોતે પોતે વાતો કરે છે ગરીબી આટા કિલ્લા ભાઈ ખાય બરોબર ના થાય? ઉલડી પડે નહીં તો મજા આવે. પછી તો સાઈડમાં ખાઈ જવા નહીં એટલે ખેકર જે જેવા ઉલડી પડ્યા હોય ને એવા તારે એ બાસ પરવા જ હોય કે હોય જ છે એમ. રેખાના જોવા ને મિસ્ટર ઇન્ડિયા ડાયરેક્ટ ના લ્યો વણક મારા દોડવું પડશે મને હવે એક્ટિવા પર મજા નહીં આવે મને દોડી તમે દોડી કેટલા મન આલો હું દોડી કહેવાય યાર મારા છોકરાની જિંદગીનો સવાલ છે. એ ના ભૂલો આપણા ગામનો છોકરો છે. હું મારી જમીન જાયદાદ બધું તમારા નામે કરી નાખજો ભાઈ. કરવાનો ટાઈમ નહીં લે, જિંદગીનો સવાલ છે ચોસી. આ મિસ્ટર ઇન્ડિયા બની તો ખરેખર હવે તો જૂની યાદો તાજી થઈ ગઈ છે. બોલી છે કે સોપ દબાઈ ગઈ તો આ છોટું રોડું હવે વાપડો હવે આ છોકરાને બતાવો આપણે હજુ મારા જોડે એક આઈડિયા છે હું એમ જ કહું છું, એમ જ કહેતો હતો પણ રિટર્ન હેડો ઘેર આ મહેન્દ્ર હતો. હજી તમે જે અમાર હંગાત ચાલ રમી હતી ને એવી ચાલ હવે ભત્રીજા હંગાત રમી પડશે એટલે કે ચી- ના, એવું ના નહીં. ના બહાર નહીં પાડું. એક ચાલ છે એટલે લોકોને તો શું કે શું ચાલ રમશે આ યાર. પાછી નવી ઘડિયાળ હોય એના જોડે નહીં એમ આ તો પછી ઈકણ હારે પાછી મદદ કરશી તમારી ઈકણ હારે મદદ કરશી. હા તો હરીભાઈ સવાલ કરવો પડે અમે કહેવાય કે ડાબડી ઊંધા પાયાને ઘડિયાળ છે મારા છોકરાનું તો પછી એટલે બીજી તો કોઈ ચિંતા નહીં. હરીજી, હવે આનો ગાયબ થયો છે એટલે હાર્યો હાલ તો પાછો નહીં આવે એટલે હું કહે મફુજી ચિંતા ના કરો. આપણને ખબર છે ઘડિયાળ હારે હવે નહીં આવી આર્યા. બધા વચ્ચે જોજા ઘડિયાળ બધા વચ્ચે લઈ ગયો કેવાય ને યાર બધા વચ્ચે કના હાથમાં એટલે તમારા હવે મફુકા ભરતજી પર નાખવાનું થોડું કે ભરતજી વખત તમારા ઘડિયાળ મને આપતો નથી આ ભાઈ. તમે મને ના લ્યું કિતાબ ગાલી હોત ને તો આજે આવું ના કરો જગાઈને મફુજી ના લ્યો. ના ના હવે એક આઈડિયા કરો. હવે થોડું તમે રસા કશી લાવો ને એકબીજા ઉપર આરોપ નાખો. મફુ કાકા તારા ઉપર નાખી, તું મફુ કાકા ઉપર નાખ, મારે હરીફા ઉપર નાખે, હરી તારા ઉપર નાખે. એવી રીતે એકબીજા ઉપર આરોપ નાખો. પછી પાછો બધા બરોબર ના ભરતજી ભલે હાલી પણ ઊંચી નથી કરવાની એમ તમને નહીં બરોબર ના બધા કાળા થાય ને એટલે હરી પાછળ છોકરાને વાત કાઢે. હવે હરીભાઈ તમારા છોકરાને કશું નહીં થાય. એક આઈડિયા છે મારા જોડે, યાર હડો ફટાફટ એમ કરીને હડો. બહુ બોલતો તમારા હાથમાં હતું. ના મફુજી ના, એક પ્લાન છે મારા જોડે અભિકને બતાવવાનો હજુ. શું પ્લાન છે? એ પણ તમને હાલ નહીં કહું. તાણી બધા હેડો કે હેડજો, જલ્દી હેડો. રેડી કમ્પ્લીટ કટાઈ ગયો, બહુ મજા આવી ગઈ. હવે જો કે ખેગારજી હા. તમારા જોડે પેલી નકલી ઘડિયાળ હતી જો જઈ તો મારા ઘેર પડી ગયો. તમારા ઘેર પડી છે ને હા. લે મફુજી આપણને ખબર છે કે નકલી. ના ના બરોબર ક્યાં કરીએ નામ ના લે. લે હેડો પૂંચી પૂંચી પગ મેલવા પડશે. ઓય હે ભરતજી હા ઘડિયાળ તો આપણે લાવશે હા પણ આ ડાબડી મોટો ગાયબ છે. એમ નહીં કહેવાનું. હેડો એટલે કહેવાનું. આર્યું તો આ જાતના દીકરી હતી, એવા જવાનું હતું. ના ના એટલે એમ કહેવાનું હોય કે ભરતજી આઈડિયા તો સારો છે હા પણ આર્યો કાયક ના બધું વાપરી ગયો છે તો માફ છે નહીં ના રે. હા એમ જ કહેવાનું. કહેવાનું છે બાપુ. એટલે હું સાબિત કરી દઉં ને. જો જોઈન કરો વાત હારી આવી. શું કરજો? હા હેડ ઘૂમતા કા વાપરો હવે તમે વાયકલ એટલે યાર આખું બદલાઈ ગયું માર તો. મહેરબાની કરીને તમને બે હાથ જોડું છું. હાલ ના નળો મન રાડો બાપુજી. તો આપણે ઘણા ખરા કટ લઈ લીધા બરોબર. હવે આપણે જવાનું છે પેલા કોમ્પ્લેક્સના ભોયરામ, એ મારો કટ છે. પછી પાછો બધાનો ભેગો કટ આવશે. તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો. તો આપણે ભોયરામ હવે આવી ગયા છીએ. કટ હવે ચાલુ કરી દઈએ.
ફટકો એક્સ્ટ્રા હતો ને આપણે ઓ એક એક્સ્ટ્રા બોલી હતો ભેગા હોય તો નહીં બતાય ભેગા હોય તો તમે પાછળથી રીતના લઈ જાઓ હવે એને બે છોડી દો પાછળથી તમે છોડો વાઘબા ના દો વાઘબા તમે છોડો ભગત ના દો પછી વહીથી પાછળ વધો બધી દારી બાદ તો થઈ જાય પેલો શેડો પેલા પેલો શેડો કોઈ હા એ છેડો પોતી દો અને છેડો પાછળથી વાગવાના તો અભી કાંઠેથી એટલું શું છે બતાવો પછી હું જોડ્યો આમ થઈ જાય તો ઉભા પેટ ને ચલે એટલે પેટની હા ના મારતી થાય ઉભા રહો મંગા નોકરી પર આવ્યો શોરૂમ માટે અપોના કહેતો એનું હમણાં પેલું કે તાજું જ નહીં તમે આ તક હોવા પૂરેલું જ હતું ખરેખર અભી તાર કાકો રહ્યો ને કેટલો નક્કમનો માણસ છે ને ઘડિયાળ આગળ તો છોકરાની કિંમત નહીં પણ અભી હાલ વચ્ચે છોડવાનું નહીં ના બરોબર હું જ આવ્યો કાળી તલાવડીએ હા ઊંડી તલાવડી હતી કાળી તલાવડી છે કોઈ આખો કટ ફેર કાળી દે. તલાવડી ચલાવો. તો મસ્ત ના અસર કટાયો કાળી તલાવડી કે પેલી તો મસ્ત શેડતો ચમ ખબર હે પોણે એનો કાળો મેસ ચલ લે બટ ટોપ આવ્યો કાઢો પ્રમાણે મંતર લાગે ઉભત નું થોડું આગળ નહીં ગમે વિભત કામ આગળ નો દીક લાગે તમાર રહી એટલા તમને મેં વાડી તું એ પ્રમાણે તારો આવતા બાપ એટલો સ્વાર્થી છે ને ઘડિયાળ પાછળ ખરેખર ઘડિયાળ આગળ તારા જીવને કોઈ કિંમત નહીં અને અમે કાકો ભત્રીજો એટલા નિર્દય પણ નિર્દય છે ને. એટલું યાદ રાખજે કે અમે કાકો ભત્રીજો એટલા નિર્દય છે ને કે ઘડિયાળ નહીં મળે ને તો તું પટી જાય એ રીતે થોડું દાદાગીરી હંગાથે એમ તને એટલું કહી દેવું કે અમે કાકો ભત્રીજો જીવનના કાકા ભત્રીજાને યાદ કરશો કશો વાંધો નહીં કાકા કશો વાંધો કમ્પ્લીટ નહીં ના એટલે મારા બગડે મારે પેલો સ્કેલ બદલે ને પેલો સ્કેલ કરીને એટલે કાકા મને કઈ ચિંતા નહીં હું મરી દઉં ને તો તમારા આ અભિક છે મરવાનું ગમાશે પણ કાકા ભત્રીજાનો તમારા મોટા કાકા ભત્રીજા તમારે નહીં અને ગમે તે મોટી ચાલ રમીને આવશી ભત્રીજા તું બહુ ચેતન રહેજે બહુ ચેતન બેટરી હાલી જઈ એમ ये क्या हो रहा આગળ કરો થોડો પોઈન્ટ ની ઈ સાઈડ નહીં આગળ કરો હું અંતો ના હા એ થોડી વધારે આગળ કરો એટલે પાછળ હા ના રેડી બરોબર કમ્પ્લીટ અરે માથું અધર કરશે નહીં એટલે તારું માથામાં ખબરે થવાનું અરે અરે મોર્નિંગ ખાવા પાવા પીવાનું બંધ કરીને કેમ પટી જો શું એટલે તારા કરવા ખબર હોય અને બે ચાર થાપો મારવાની તોણી ફોનમાં લાવવા માટે તો આરો લગીરે મચક નહીં આવે કા બરોબર બે ચાર થાપો મારવાની એટલે આરો લગીરે મચક નહીં આવે બરોબર પછી એવા મારી તો હોય ને એટલે એ માથે કાઢી જાય એટલે શ્વાસ વાનો બંધ હશે એટલે સીધું આમ સમકવાનું પછી તારા એને દોડું છોડવાનું બરોબર છે એવું અરે દોડો છોડા નહીં બધું કમ્પ્લેટ પેલો થાય ને હે ધક્કું મારી તો ધક્કું એવું મારીએ ત્યારે ભય પડે પછી સીધી બધી પટ્ટી મારી બરોબર અભી મેં એવું ચાલાક કરવાની આ ચાલાક કરવા શીલતરવાના એમને અભી
દાબેલી મંગાવી હતી આખા દાડાનું ખાતું નહીં. બે મંગાવી હતી એક જ કટમાં વપરાણી છે. હું કસુવાળો ખેલ ખાલી મેં કસુવાળો સ્ટાર્ટ. બોલ બોલ એવું બોલવા નહીં બોલે. હા હેલો ને તો થાય માથું સુવાનો ને તો આ કાઢ લઈ લે સ્ટાર્ટ. ધૂળ જબર ઉડી ગયા. કટ આવી ગયો કમ્પ્લીટ. જોઈ લો અમારી હાલત. આ જુઓ મિસ્ટર ઇન્ડિયા ધૂળ કાઢી નાખી, બૂમ પડાવી દીધી. બૂમ પડી નાખી. હરીભાઈ ગાડી બહાર કાઢી. ઘડિયાળ માટે છે પાટા ખાવા પડે, બધું કરવું પડે, કારણ કે ગાયબ થાય એટલે નકર રૂપિયા જ નહીં. ગાયબ થયા પછી પૈસા જ છે કે આપણે જે લોકેશન ઉપર કટ લેવાનો તો એ લોકેશન ઉપર આવી ગયા બરોબર. બધા બાબુબાની અમારી પહેલાં આવ્યા, એને લોકેશન કમ્પ્લીટ સેટ કરી દીધું છે કે કયા લોકેશન ઉપર કટ લેવો, અને અમે પાછળથી આવ્યા બધા કિસ્મ સેટ બધું. બરોબર. એટલે હરી જેવો ઘડિયાળ હાલવા આવે ને એટલે પેલા છોકરાનું પૂછે કે મારું ના પેલા મારો અભિક કયો હોય, એટલે કે અભિકની ચિંતા ના કરો, અભિકની ચિંતા ના કરો. ભૂબા આવતો રે કામ બોલા. પછી લાવવા પડે છે તમને પેણ ખળી જાય. તળાવ નહીં હાલ. એક તો તહેવાર તો રાખી જાય. તરવાનું ચાલે ને તળાવ નહીં હાલ. નહીં હાલ. કંદા તો વણી ખબર કે રિવોલ્વર માર જોડે છે એટલે તમે બધાને એક લાઈનમાં ઉભા રાખો છો, મારે બીવાની જરૂર નહીં. બરોબર. એટલે હરીફા સીધી ઘડિયાળ આવે ને નકલી, બરોબર, ઘડિયાળ એટલે હું સીધી હરીફા પેરિંગ ગાયબ થવાનું કહે એટલે તમારે બધાને એક બાજુ એક હરીફા સીધા તમારું હમ ચાકશું આમ એટલે તમારે બધાને ઇમ્પ્રેશનો હાલવાની તો મને ખબર પડી ગઈ એમ. બરોબર. એટલે આ પેરો ગાયબ તો એટલે હરીફા આમ ઘડિયાળ આમ ત્યારે ગાયબ તો ગાયબ એટલે આગા પાછા આમ કરતા હશી. બરોબર. અને હું કહી દે કે હરીફા કે ગાયબ થવાનું તો ગાયબ થઈને તો હરીફા તમારી બંદૂકે લઈ કે કોણ ગાયબ થવાનું તમે મને કહો તો ગાયબ થવાનું તમને બીક હોય કે જો ઓરિજિનલ ગાયબ થઈ ગયો તો બંદૂક ને બંદૂક બધું પડી ગયું હજી કોઈ કાંઈ બંદૂક દેખાતું તને ભણાવે તો તાર કાકા જોડે અભિનની માંગણી એટલે કરી એક વસ્તુ થાય, બરાબર. ના એક વસ્તુ થાય. હરીફા મને ઘડિયાળ આલવા આવે ને એ વખત હરીફા હું આમ પકડી અને આ રીતે કહું ને તો હરીફા શું કરું? હા એ રીતના થાય. તો બીજાનો યુઝ કરવાનો તો મને ખેંચો. ના એવી રીતે ના, ના. મને જ હું જોઉં, હું જોઉં. હરીફા ના, હરીફા નથી. હરીફા આ રીતે એટલે હરીફા હલવાણા એટલે એ બધા આમ તાચ્યા. બરોબર. એટલે પાસે હરીફા હું આમ વ્યાધોડી નાઈ દે કે હરીફા હજુ કહું છે કે ઘડિયાળ ઓરિજિનલ લાવો, અભિકને બચાવવો હોય તો કભી બચશે નહીં. આટલું હું બોલ્યો એટલે સીધા ફૂમતાડજીએ મને ચેડેથી પાટું મારી આમ ફૂમતાડજી લોબા થઈને હુઈ ગયા એટલે મારે 4 એક મિનિટ લાવજે વિરાટ બંદૂક. વાઘો ઉભો થઈ ચેડે ધકાયો ને એટલે વાઘો સીધો ઉભો થઈ ચેડે પરાગા કરશે ફૂમતાજી બધા તમારે નહીં જવું પડશે ભાઈ. હા, તમારે જઈ જવાનું ઇમ્પ્રેશન આવી ગયું એટલે હું આ રીતે આ બંદૂક બગડી હે, બરોબર, ગેડે બગાડી હે પેલા બિલ્ડિંગ ઉપર, બરોબર. એટલે હું આ રીતે ખાલી લગી અવાજ આવશે. 4 વખત અવાજ કર્યો, 1 2 3 4 આ રીતે, બરોબર. એટલે 4 ગોળીઓ પૂરી, બરોબર. પછી અમુક કર્યો એટલે તોને ખાલી
ખાલી વાઘા ઉપર attack કરવાનો. પછી અરે અટેક કરશી મારા ઉપર બરોબર હા પછી ના, ના, અમે અરે પછી બધા ભાઈ મને અટેક કરશી કે હાથ શું બોલ અભિક ચો છે એટલે સીધું અભિક ચો એમ કીધું ને એટલે સીધો અભિક ગમે તો દોડતો આવે કારણ કે અભિક એડ્રેસ વાપરી ગયો હવે સીધો ચીડે આવે કે કાકા એમ કરી દોડતો આવતો હોય ના ના એ એક જ ના લેવાય અભિક ચો છે એટલે તાર કેમ કહેવાય મને છોડીને લાગે અભિક તો હાવ પટાઈ જાય એવું કોક હા, શબ્દ ગાળે પછી અભિક બરોબર. બોલો ને તો મજા આવે એટલે મુકે તમે મને મારશો એમ મારો એટલે મને મહિના. કોઈ આગા પાછું થયું તો અભિક જો આટલો હું કહું ને એટલે સીધો અભિક બૂમ પાડી જાય અભિક બૂમ એટલે પાડે ભૂપત હાથમાં નહીં આવે પેલો કટકી વખત નાખશે ચીયો. ઈ કરતો બધા જોઈન થઈ જાય એની ચિંતા ના કરે એ તો થઈ જાય ના આપણે નાખી દઈએ લાગી અભિકે આઈને એવું જાહેર કરી છે ચોટા બારકા હોઈ જવાનું છે હાવ. કેમેરામેન ફોકસ કરો કિશન આપણો શૂટિંગ ઉતારે છે બ્લોગ નું મોટા ભાગે એટલે તો મેં પેલી ક્લીન હતી યાર મતલબ તલાવડી માટે તલાવડી લેવું હોય ને તો વાયથી તમે આવતા લ્યો હા તો આવતા લ્યો તલાવડી આવતા લ્યો મફુજી તલાવડી તો આવી ગઈ આવતા લ્યો તો સાલ આઈ ગઈ ભત્રીજા એ ભત્રીજા ભત્રીજા એમ નહીં બોલે હા એમ નહીં બોલે અને એને આપણી તો જરૂર છે કે હાલ તો હા તો પછી લડો થકવાડી નાખ્યા મારે હવે થકવાડી નાખ્યા ભરતજી નજર પડી હતી ને તાર બાજુ મેં પણ એમાં નહીં કીધું મેં કીધું મારા મને તાકતા પણ એમાં નહીં આવે મેં એ માટે જ કીધું કે ભૂમતે ગાયબ થઈ થકવાડી નાખ્યા હોય ને ઇન્ડિયા હજા આવે છે કાર્ટૂન મિસ્ટર ઇન્ડિયા કહેવાય કાર્ટૂન ના કહેવાય મિસ્ટર ઇન્ડિયા કહેવાય કાકુબા જગ્યા જળી હા હા હવે શૂટિંગ બીજી જગ્યાએ છે જે મેન કટ છે એ રહ્યો કિશન પેલા જોજે હા કિશન તું આગળ જોજો હો. આ સાઈડમાં હેડ આ સાઈડ એ તો મારે ચાલુમાં જ આવવું પડશે ને. ભત્રીજો હોય છે હોય બહાર આવશે ને સુબાની બંદૂક ઓમ કરજે પેલા તમારો ઓમ એ મારે ચાલુમાં જ આવવું પડશે ને. ઓમથી બહાર ચાલુમાં જ નીકળજે આવવું પડશે ને. ઓમ તો જતા રહો કિચન નહીં આવો ફૂમતે હંગાત જો કરો આ ના. બધા હંગાત રહો હાલ તો હા એ ચીડથી આવજો હોતો નહીં તમે તાર વાઈન બધાને આ પછી આવજો તો હોતો નહીં વાપર્યો ફૂમતાઈ તમારે જૂતું જૂતું હેડી આવવાનું ચીડી તમારે દોડવાનું નહીં કે કરવાનું નહીં. સરગવો બહુ બટકું આવે. એટલે બૂમ પાડો એક ભત્રીજા વાળી ભત્રીજા ઉભો રહે પેરથી છે એવો જ અભિક છૂટી જાય ખાલી એવું નહીં. ના એવું નહીં એવું નહીં ના ના કરે એવું નહીં હું અડતો નતો, અડવાનો નતો. ના ના એટલે હું વિચારતો તો ખબર કીધું અરે હાલ પાટું છોડશે ને હમણાં બગાડશે એટલે તાર પાટું ચાણ છોડવાનું ખબર હે હરિભાન હું ઘડિયાળ પહેરાવું મને ખબર પડી ગઈ કે ડુપ્લિકેટ હે બધું હું બોલી રહ્યો અને હરિભાન આમ ભેથોડી ના બાદ ધક્કું મારીને હોય એમ બધા બંદૂક ખડાવું ને એ વખત છેલ્લે હા સમજ્યો આની જરૂર છે હા અને જેવી મારા હાથમાં ઘડિયાળ આવશે ને માની જો લે મને ખબર છે માની જો મને ખબર છે કે જેટલી ગળા હું અભિકને નહીં બતાવું ને એટલી ગળા તમે મારું કશું નહીં બગાડી કો ચાલ કેવાય ભાઈ હોવે હોવે અમી ચાલ નહીં રમી જા ચાલ નહીં રમ્યા આરામથી જીઓ મોણા ઓછો છે તમને દેખાય છે લ્યા હે દેખાય છે ને દેખાય છે સોરી માય મિસ્ટેક બલ્લુ કમ્પ્લીટ હે ને ચાલ તો અમારા અંગત રમાઈ ગઈ હાલ અમારા અંગત મોણસ એ મફુકાન કેવું પડે મફુકા કેવું આ તો હમણાં લેતા ચાલ તો લે અમાર હંગત રમાઈ ગઈ છે શાંતિ રાખી તારીખ બંદૂક હે તને ઉડાડી મેલ્યો મને તો કોઈ ફરક જ પડતો નહીં અલા ભત્રીજો વાના હાથમાં છે એટલે એટલે તળાવ હવે ઓરાગ્યો નહીં જોર ઓછું કરો ને હમણાં જો નજીક પડે તો બધા હંગાત જાઓ ના કરો આ તો અભિક જીવતો પાછો આવશે અને તળાવમાં નાખો ગાદાનો ઓછો કરશે સાચું મફુજી એટલે હારી દવા દઉં છું તળાવમાં મફુજી ઓય 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 હા અભિક ચોસાય અભિક ચોસાય અભિક ના શબ્દ જોવાનું ભૂલી જાય તારો અભિક જો હવે અભિક અભિક કાકા ગમ્યા
નહીં કાકા અરે ઘડિયાળ જવા દે સમજાય નહીં અલા બાપુજી મેલો કેના મેલો કે આ બધા પકડ એમ નેમ રાખો આ બધા નાટકો તો જે કર્યા છે તમારે મારવાના પાછા ખરેખર મિસ્ટર ઇન્ડિયાને ઘડિયાળે બધા નડિયા ચડાવી દીધા છે. મારવાનું ટોકે તો બીજી તો ના કે મારજી લે પોણે બધા બાટલા દીધા વિના એક એક આલો તો બધા પીએ તો બધાથી પણ આઈ ના જતા. અમે હો ગયા એ ચેડે ઉભો છો બરોબર. હવે ફૂમતાઈ મારા ચપ્પલ કાઢવા જાય ને એટલે ચપ્પલ એરા કાઢી નાખીને ચપ્પલ કાઢવા જાય એટલે હું તો પડતો જ થવાનો છું. એટલે જેવો હું પડું ને એવો ભત્રીજો અહીંથી દોડે. હા એ બરોબર પણ આના ચપ્પલમાં દાડા ને હારો તાકાય તોડી નાખે. ના નહીં તૂટે. ના ના તૂટે તો નહીં. કાઢું યાર એ લઉં કાકાનું ચેડી ચેડી આવ્યો તો હજી સુખ શાંતિ એ પડી રહ્યું તું ઘડિયાળ લઈ બંધ થઈ જાઓ. આ વાત આટલે બધે ના આવત બહુ કિલિન્ડર છે ઓય, બહુ કિલિન્ડર છે. એનો વિશ્વાસ ના કરતા મારો વિશ્વાસ કરજો પણ એનો વિશ્વાસ ના કરતા. કરી લો વિશ્વાસ જો બાપુજીને આવી ગયો. શું થયો? કટ જેવો complete આલે તો. કટ કમ્પ્લીટ આવી મેં પાછી ના પડ્યું તો સારું. ઇન્ડિયા ભાગડી કાઢીને લાવ્યા છે કટ complete આયો તો. મિસ્ટર ઇન્ડિયાનો ભેટો છૂટી અરે પૈસા કોઈ નહીં લૂંટાયો મિસ્ટર ઇન્ડિયા જ કોમેડી ભરપૂર થાય છે. કોટા ઉપર પગાયો પે ગયો કોટો હાચું ચંપલ લીધો ને કોટા ઉપર પગાયો તો ગણવા તો પહેલા ના કેવાય અમે એકલા ઇન્ડિયાનો બાકી હે અમે હિંમત નથી ના પાડી અરે ત્રણ જણા હવે તમે ધારતા કર્યું નહીં તમારા દોડો ઘડિયાળ નહીં મળી મારવા મુઆ કોનો નતો લાયો હવની પહેલા ઘડિયાળ તો હું લાયો તો ચાલો જી ચાલોજી ચાલાજી ઘડિયાળ નતા લાયા મને ખબર હતી આને બોલશે પાછું મજૂરી કરશો ને પધરા ફોડશો ને તાણે તમને ખબર પડશે અને હાર્યા કે પાછા હેડતા ફૂમતાજી યાદ કરજો. તમને નહીં ખબર કે ચેડે ગયા છે? અને આપણી મોટા તું આટલા વફળતો હોય ને ના આટલા મને ખબર છે તું હોય જ છે અને તું વફળતો હોય તો ઘડિયાળ હજી હાજર કરી દે. તારી હાલત તો ઘણી ખરાબ થાય. તારું તને તો જીબત નહીં ગયો હજુ ખવડાવું છે ઘડિયાળ આલી દેજો નકર તમારી તો ખરેખર ખતરનાક હાલત થાય હાલત અને ગત્તું મહિના આ રીતે બધા બોલજો. ફૂમતાજીને બાપુજી બોલી એટલે તું બોલજે, કલા તું બોલજે, ફૂમતાજી તું ભાઈ બહેનીનું કહે છે. તમે ભાઈ બહેની ભૂલ્યા છો પણ ના હોય ભેગો ધંધો કરે ને. અમે તો દગો કરી ગયા ને મારા અંગાઈ પર પાત્રા ફોડો તાન કરે ઘડિયાળવાળા ભેગા થાય ને ત્યારે તમને હું મેલ્યો નહીં. ભાઈ હવે હું કોઈના ઉપર વિશ્વાસ કરવા માંગતો નહીં મને કોઈના ઉપર વિશ્વાસ નહીં આવતો કના ઉપર વિશ્વાસ કરું બધા દગાખોર જ નીકળે છે. જય માતાજી. મિસ્ટર ઇન્ડિયા ભાગનું શૂટિંગ પૂરું થયું છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.